ખાસ મિત્રો છે ગઈકાલે અને આજે વહેલી સવારનો જે વરસાદ શરૂ થયો છે દક્ષિણ ગુજરાતના અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોમાં, એના ફોટા અને વિડીયો પણ અમે તમને દેખાડવાના છીએ. આટલું જ નહીં, ગુજરાતની અંદર હવે આવનારા દિવસો જે છે તે ખાસ કરીને વાતાવરણ થોડું ઘાતક જોવા મળવાનું છે, કારણ કે ફરી એકવાર અંબાલાલ પટેલ અને નિષ્ણાતો તરફથી વરસાદની આગાહીઓ જાહેર કરી દેવામાં આવી છે, જેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર. મિત્રો વિડીયો ઘણો બધો કામનો અને ઉપયોગી રહેવાનો છે, તો સૌથી પહેલા તો દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો. જો તમે આજનો આ વિડીયો અંત સુધી જોઈ લીધો તો આજ માટેના એટલે કે 14/1/2026 આજે 14 તારીખ ઉત્તરાયણનો દિવસ, આજના તમામ હવામાન સમાચાર તમને આ એક વિડીયોમાં મળશે. આ વિડીયો જોયા પછી તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા હું તમને જણાવી દઉં તો આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરીશું એનું પહેલા તો આપણે લિસ્ટ બનાવવાનું છે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આજના આ મુદ્દાની અંદર, આજના ટોપિકની અંદર આપણે કયા કયા જે છે મિત્રો ખાસ કરીને મુદ્દાઓની વિશે ચર્ચાઓ કરવાની છે તેનું સૌથી પહેલા તો મિત્રો આપણે એક લિસ્ટ બનાવીએ અને ત્યાર પછી મિત્રો વાત કરીએ આગળ આજના વિડીયોની અંદર. સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો સૌથી પહેલા આજના વિડીયોની અંદર પહેલા નંબર પર હું તમને માહિતી આપવાનું છું. તો ગુજરાત રાજ્યમાં આવતીકાલથી એટલે કે 15 તારીખથી લઈને 21 તારીખ માટે જે નવી આગાહી જાહેર કરી દેવામાં આવી છે વરસાદની, તેના વિશે વાત કરીશું. અને બીજા નંબરે હું તમને કોઈક ગામના નામ લઈને માહિતી આપીશ કે કયા કયા ગામની અંદર કેટલો વરસાદ જે છે તે પડી શકે એ માહિતી જણાવીશ. ત્રીજા નંબરે આપણે આજે વાત કરીશું તો આજે ઉત્તરાયણનો દિવસ છે, આજે પવન કેવો રહેવાનો છે અને આવતીકાલે વાસી ઉત્તરાયણ છે, તો આવતીકાલે એટલે કે 15 તારીખે પણ પવન કેવો રહેશે એના વિશે પણ વાત કરીશું. અને આટલું જ નહીં, ચોથા નંબરે હું તમને માહિતી આપવાનું છું શિયાળાને લઈને અને ઠંડીને લઈને પણ જે પણ માહિતી આવી રહી છે. તો ચાલો મિત્રો ક્રમશઃ એક પછી એક બધી માહિતી શરૂ કરીએ. એના પહેલા કેટલાક ફોટા અને જે કેટલાક વિડીયો આવી રહ્યા છે સામે તેના ઉપર ફોકસ કરીએ. કેટલાક વિડીયો મિત્રો જોઈ લો તો ગઈકાલે જે છે તે મિત્રો વરસાદ જે છે તે પડ્યો છે મહારાષ્ટ્ર અને ગુજરાતની જે બોર્ડર લાગુના જે મિત્રો સાપુતારા ડાંગ લાગુના વિસ્તારો છે, જ્યાં અહેમદનગર આવેલું છે મહારાષ્ટ્રનું. તો મિત્રો એકદમ ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરે મિત્રો જોઈ લો ગઈકાલે સાંજે અને રોંઢાના સમયગાળા આસપાસ અહીંયા વરસાદ જોવા મળ્યો. અને આ વરસાદ જે છે તે મિત્રો કોઈ જેવો તેવો નહીં, પરંતુ પ્રોપર ચોમાસામાં પડે એવું ઝાપટું મિત્રો જોઈ લો અહીંયા પડતું જોવા મળ્યું. તો આ જ સિસ્ટમ ધીમે ધીમે ઉપર ચડશે અને હવે ગુજરાતના દક્ષિણીય ભાગોથી શરૂ કરીને આખા ગુજરાતમાં આવનારા દિવસોમાં જે છે તે ફેલાવાને લઈને સૌથી મોટી આગાહી છે. શું આગાહી છે તો જોઈ લો. મેં તમને હમણાં જે વિડીયો દેખાડ્યો એ વરસાદ અહીંયા નીચે વલસાડની નીચેના ભાગનો હતો. ત્યાર પછી હવે જે મિત્રો આ સિસ્ટમ છે આ રીતની આખા ગુજરાતમાં ધીમે 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 ફેલાઈ જશે અને ગુજરાત રાજ્યની અંદર 15 થી 20 તારીખની વચ્ચે જે છે તે ફરી એકવાર કમોસમી વરસાદ, ઝાપટા અને માવઠા પડવાની જે છે તે મિત્રો નવી આગાહીઓ સામે આવી રહી છે. તેની વચ્ચે તમને મિત્રો દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો ખાસ કરીને આવનારી 18 તારીખ આસપાસ પણ મિત્રો જે છે તે આ અહીંયા આપણું ગુજરાત ક્યાં આવેલું છે તે સૌથી પહેલા જોઈએ તો આપણું ગુજરાત છે ને ગુજરાતની ઉપરથી તમે જોશો તો મિત્રો આખા જે મિત્રો આ પાકિસ્તાન લાગુના વિસ્તારો છે આ બધા જ ભાગમાંથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વરસાદ જે છે તે નીચે તરફ આવતો જોવા મળી રહ્યો છે. તો આ બધા જે નકશા આપણે જોયા એના ઉપરથી એક વાત તો સાબિત થઈ ગઈ મિત્રો કે ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસો ફરી વળી પાછા ભારે જે છે તે જોવા મળી રહ્યા છે. તો આ મહિનો એટલે કે જે આ જાન્યુઆરી મહિનો ચાલે છે 2026નો પહેલો મહિનો છે. આ મહિનાની શરૂઆતમાં 1 અને 2 તારીખે જેવા ઝાપટા પડ્યા હતા 12 થી 13 જિલ્લાઓની અંદર, ફરી એકવાર એવા ઝાપટાના રાઉન્ડો 18 થી 21 તારીખ અથવા 15 થી 25 તારીખની વચ્ચે આવી રહ્યા છે, જેના વિશે મેં તમને માહિતી આપી અને પ્રોપર મેં તમને નકશાઓ પણ દેખાડી દીધા. જોઈ લો મિત્રો આ જે નકશાઓ જે બહાર પડ્યા છે બધા નકશાઓ જણાવી રહ્યા છે કે ગુજરાતની અંદર હવે આવનારા દિવસોમાં જે છે તે ઝાપટાની આગાહી છે. તેની સાથે મિત્રો તમને એક બીજી માહિતી પણ આપી તો અંબાલાલ પટેલે જે આગાહી જાહેર કરી છે એ જાણવી પણ જરૂરી. અંબાલાલે શું કહ્યું છે મિત્રો? અંબાલાલ પટેલે આગાહી કરતા માહિતી આપી હતી ગુજરાત રાજ્યની અંદર 15 થી 25 તારીખની વચ્ચે જે છે તે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે. તો અંબાલાલ પટેલની પણ આગાહી અહીંયા જે છે તે સાચી પડી શકે. જે રીતના નકશાઓ અને જે રીતના ફોટા સામે આવી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે હવે પછીની કલાકો અને હવે પછીના દિવસો જે છે તે ભર શિયાળે ફરી એકવાર એક મેઘતાંડવ અને ખાસ એક ભર શિયાળે ફરી એકવાર કમોસમી માવઠાના રાઉન્ડો જે છે તે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થતા આપણને જે છે ને મિત્રો દેખાઈ રહ્યા છે અને જોવા મળી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. બીજા નંબરે મિત્રો મહત્વની અપડેટ તમને આપી તો ખાસ કરીને આજે રાઉન્ડો આવવાના છે 15 થી 25 તારીખની વચ્ચેની જે આગાહી છે એમાં કયા કયા ગામની અંદર ઝાપટાનું પ્રમાણ રહેશે, કોઈ ગામનું નામ હું તમને આગળ આ વિડીયોમાં લઈને આપું માહિતી. પરંતુ એની પહેલા અંબાલાલ પટેલે આવનારા મહિનાને લઈને એટલે કે ફેબ્રુઆરી મહિનો બીજો જે મહિનો છે એને લઈને પણ આગાહી કરી હતી કે બીજા મહિનાની અંદર પણ કમોસમી વરસાદો જે છે તે ગુજરાત રાજ્યની અંદર આવી શકે. તો આમ આવનારા 1 મહિના સુધીની જે છે તે આગાહી જાહેર કરવામાં આવી હતી.
આગળ મિત્રો હું તમને બીજી માહિતી આપું એ પહેલા જણાવી દઈએ તો ઉત્તરાયણ આજે છે અને આવતીકાલે વાસી ઉત્તરાયણ છે. તેની વચ્ચે પવન કેવો જોવા મળશે એના વિશે અપડેટ આપીએ તો આજે મિત્રો ઉત્તરાયણમાં બપોર પછીનો જે સમયગાળો રહેશે 12 વાગ્યાથી લઈને સાંજના 5-6 વાગ્યા સુધીનો આ સમયગાળા દરમિયાન પવનની ગતિવિધિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની થશે. એટલે કે પતંગ રસિયાઓ તમને જે છે મિત્રો જેમ જેમ સાંજ થશે તેમ તેમ સારો પવન આજે મળતો જશે. દર વર્ષની જેમ ઉત્તરાયણમાં સારો પવન આ વખતે ગુજરાત ઉપર દેખાઈ રહ્યો છે. વહેલી સવારથી 5 થી 10 કિલોમીટરનો પવન હશે. 12 વાગ્યા પછી એ પવન વધી જવાનો છે. અને સૌથી સારી વાત તો એ છે આવતીકાલે 15 તારીખે વાસી ઉત્તરાયણના દિવસે પણ મિત્રો ગુજરાત રાજ્ય ઉપર પવનની ગતિવિધિઓ જે છે તે ખૂબ સારી જોવા મળી રહી છે. આવતીકાલે પણ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે તે એવરેજ જોવા મળે તેવી સંભાવના છે, જેથી પતંગ રસિયાઓ માટે ખૂબ સારા સમાચાર. પતંગને લઈને મિત્રો જે છે તે પવનો સારા આખો દિવસ જોવા મળશે. તો એ માહિતી થઈ ગઈ પતંગને લઈને. ત્યાર પછી હવે માહિતી આપી તો ગુજરાત રાજ્યમાં મેં તમને જે જણાવી જે તારીખો જણાવી કે 15 થી 25 તારીખ વચ્ચે જે આવનારા દિવસોની અંદર જે માવઠા પડવાની આગાહીઓ જાહેર થઈ છે. તો હવે જાણીએ કે કયા કયા ભાગોની અંદર કયા કેટલા વિસ્તારોની અંદર વાદળો દેખાઈ રહ્યા છે અને વાદળોને આધારે જ આપણે માહિતી મેળવી કે કયા કયા ભાગમાં જે છે તે મિત્રો આવનારા કલાકોની અંદર અને આવનારા દિવસોમાં ઝાપટા પણ પડી શકે. તો મિત્રો જોઈ લો અહીંયા જે છે તે વાદળો ખાસ કરીને અતિ ભારે કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય ઉપર 15 અને 16 તારીખથી જ મિત્રો આવી રહ્યા છે. કઈ રીતના વાદળો આવી રહ્યા છે પણ દેખાડીએ તો જોઈ લો મિત્રો 16 તારીખે જે છે તે આખું વાદળોનું ઝુંડ પાકિસ્તાન ઉપર દેખાઈ રહ્યું છે. અહીંયા મિત્રો તમને લાઈવ પણ દેખાડી દો. જોઈ લો મિત્રો પાકિસ્તાન ઉપર આખું વાદળનું ઝુંડ છે અને ધીમે ધીમે મિત્રો એ ઝુંડ જે છે તે આ રીતનું નીચે આવશે અને અહીંયા આપણું આ ગુજરાત છે. ગુજરાત ઉપર 20 તારીખ પહેલા વાદળ આવી જઈ રહેશે. જોઈ લો 17 તારીખે જ મિત્રો આખા ગુજરાત ઉપરથી એ વાદળો પસાર થઈ રહ્યા છે. ત્યાર પછી 18, 19, 20 તારીખ આ બધા જ તારીખો દરમિયાન ગુજરાત ઉપરથી આ વાદળોની સંભાવના છે. તો ચાલો મિત્રો હું તમને વાદળોને આધારે માહિતી આપું કે કયા કયા ભાગોમાં ઝાપટાઓ પડી શકે. 16, 17, 18 તારીખ આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે એટલે કે WD ના વાદળો જે છે તે ગુજરાત ઉપરથી આ રીતના પસાર થશે. તે સમયગાળા દરમિયાનના ભાગોમાં ઝાપટા બની શકે. બાકી મિત્રો તમને જણાવીએ કે જે રીતની ચોમાસામાં જે પ્રોપર સિસ્ટમ હોય છે એ સિસ્ટમ જે છે તે અહીંયા દેખાઈ રહી નથી અને અત્યારે શિયાળો નથી, અત્યારે શિયાળો છે, ચોમાસું નથી, જેથી અત્યારે એવા કોઈ ખતરનાક કે અતિ ભારે તોફાની વરસાદો તો જોવા નથી મળવાના. પરંતુ મિત્રો જો કોઈ ધીમે ધીમે જેમ જેમ સમયગાળો નજીક આવશે, જેમ જેમ તારીખો આગળ વધશે એમ એમ આપણને જાણ થશે કે 15, 16, 17 તારીખ આસપાસ કેવા ઝાપટા બની શકે, કયા કયા ભાગોમાં બની શકે, તીવ્રતા ઝાપટાની કેવી રહેશે અને કયા કયા ગામમાં પણ નોંધાશે. એના વિશે મિત્રો પ્રોપર માહિતી હું તમને આવનારા વિડીયોમાં આપવાનો છું. તો જ્યારે જ્યારે સિસ્ટમ બનવા લાગશે, જ્યારે પ્રોપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધશે ત્યારે હું તમને માહિતી બનાવીને વિડીયો બનાવીને માહિતી આપીશ. તો માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. બાકી થોડી ઘણી માહિતી મિત્રો ઠંડી લઈને પણ આપી દઉં તો ગઈકાલે જે છે તે સરેરાશ તાપમાન જોવા જઈએ તો ઉત્તર ગુજરાતનું 12 ડિગ્રી હતું, મધ્ય ગુજરાતનું 15 ડિગ્રી, દક્ષિણ ગુજરાતનું 16 ડિગ્રી, સૌરાષ્ટ્રનું 12 ડિગ્રી અને કચ્છનું પણ 10 ડિગ્રી તાપમાન સરેરાશ હતું. તો આમ 10 થી 15 ડિગ્રીની વચ્ચે અત્યારે તાપમાન ચાલી રહ્યા છે. તેની વચ્ચે આવનારા દિવસોમાં ઠંડી પણ કડાકેદાર રહેવાની છે. ઠંડી વિશે પહેલેથી જ આગાહી કરેલી છે કે 1 તારીખથી લઈને 30 જાન્યુઆરી આખો મહિનો ધમાકેદાર ઠંડી રહેવાની છે અને જોવા પણ મળી રહી છે. બાકી મિત્રો હાલ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો તમે કયા ગામથી જે જોયો છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી એકવાર મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો.